ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. કેમ છો બધા? તો મિની બ્લોગમાં સ્વાગત છે તમારું. અને જો ઘડિયાળમાં વાગ્યા છે 6:45 અને આપણે હવે કરવાનું છે કામ, કેમ કે સવારમાં કામ તો કરવું પડે ને. તો જો ઉઠી બ્રશ કરી ફ્રેશ થઈ અને એમ પથારી શકલ વાવી ગઈ. શિયાળાના ગોદડા હોય ને ઓઢવાના, તો જો બ્લેન્કેટ હોય, ગોદડા અને બધું સૌને બધું હરખું કરીને જવાનું હોય કામે. નહીં નો અચાનકનું કોઈ મહેમાન આવી કીધું, મમ્મી એકલા થોડા કામમાં પહોંચી શકે. અને જો આવી રસોડામાં જોરદાર ઠંડી લાગે. મમ્મી રોટલા બનાવે અને બેન પોતા માટે ચા બનાવે છે. બેનને જોરદાર ઠંડી લાગે. તો આપણે જઈએ છીએ હવે કામ ઉપર. કામ ઉપર તો જવું પડે ને યાર. અને આ રોડનું કામ, આ હે વાડી અને આ રોડનું કામ ચાલુ જ રહેવાનું છે હવે તો. એટલે બપોરના ઉઠી 2 વાગે મોઢું ધોઈને ડાયરેક્ટ પાછા કામે લાગી જવાનું. A few moments later. તો ડાયરેક્ટ 6 વાગે ઘરે આવીને બપોરના વાસણ. ભેંસને મજા નથી તો મમ્મી કામમાં પહોંચી નથી શકતા, એટલે આપણે લઈ લીધા છે વાસણ. મમ્મી જોડે છે ઉટકવામાં, પણ આપણે ડાયરેક્ટ આવીને હેલ્પ. એ તો ન કરાવું, પણ મારે તો કરાવવું જ પડે. મમ્મી ઉટકતા ગયા ને હું વિછળતી ગઈ, તો ફટાફટ થઈ જાય ને. મમ્મી એકલા પછી કંઈ કરી લે. આપણે આવી ગયા રસોડામાં. આજે છે ને રીંગણાનો ઓરો બનાવો મસ્ત મજાનો, એટલે રીંગણા મૂકી દીધા શેકવા. આપણે આવી ગયા રોટલી બનાવવા, કેમ કે મમ્મીને છે ને ઓરો હોય કે દાળ હોય કે ગમે હોય, એ રોટલો ન ખાય, એ રોટલી જ ખાય. એટલે અમારે એના માટે રોટલી જ બનાવવી પડે. અને હું પણ હવે તો રોટલી જ ખાઉં. જો મને તો હવે આવે કહેજો જે કેવી રોટલી આવડે. ઠીક આવડે, કોઈ ભૂખું ન રહે. ને હવે આવી ગયા છે રોટલા બનાવવા. બધાય વગર હાલે, પણ રોટલા વગર અમારા ન હાલે. રોટલા તો ફરજિયાત બનાવવા જ પડે. એટલે જો હે ને રોટલા બનાવું છું ભાઈ માટે, મારા માટે. A few moments later. તો જો મસ્ત મજાનો રોટલો બની ગયો. અને આપણે છે ને ઘી તો ખાતા નથી, માખણ ખાઈએ છે. માખણ લગાવી દઈએ રોટલામાં મસ્ત. ભાઈ એક જ ખાય ચોપડેલો, અમે તો કોઈ ન ખાઈએ, પણ ભાઈને ખાય. તો આપણે બનાવવાનું છે ઓરો. તો આપણે લીલું લસણ ખાંડી નાખીએ. ડુંગળી અને ટમેટું તો સુધારી દીધું ઓલરેડી. લસણ ખંડાઈ જાય એટલે તેલ મૂકી દઈએ. તો જો રાઈ ઉડાડી દીધી. અને હવે જીરું એડ કરીશ. કોમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો. હું તો આવી રીતે બનાવું. બધાની અલગ જ. મીઠું, હળદર, લાલ મરચું પાવડર. અમે થોડુંક તીખું વધારે ખાઈએ ને તો તીખું વધારે નાખીએ. તો જો બાય બકાલું લઈ આવ્યો તો આપણે મૂકી દીધું ફ્રીજમાં બધું હરખું. અને આજે ઊભા સલાહ દે છે મફત. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવશું કાલના બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ. અને ડેઈલી બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ સપોર્ટ કરવા માટે.